જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ મજાનો શ્રીખંડની રેસીપી લઈને આવી છું। આજે આપણે બનાવીશું અમેરિકન ડ્રાયફ્રૂટવાળો શ્રીખંડ। તમે જોઈ શકો છો એટલો ડિલિશિયસ દેખાય છે, મોઢામાં તો પાણી આવી જ જાય। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેવાનું છે 1 કિલો દહીં। દહીં મોડું લેવાનું છે અને જો ઘરનું હશે તો એકદમ સરસ તમારો શ્રીખંડ બનશે। અહીંયા આગળ નીચે મેં આગળ તમે જોશો કે ચાળણી લીધી છે, નીચે એક વાડકો લીધો છે। દહીંનો મસ્કો બનાવવાનો છે, એટલે દહીંને આ રીતે કાપડમાં પહેલાં બાંધીને રાખવાનું છે। તમે 6 થી 7 કલાક કે પછી 3-4 કલાકમાં એકદમ સરખી રીતે એનું બધું પાણી નીકળી જાય એ રીતે તમારે એને ફ્રીજમાં રાખવાનું છે। અને ઉપર તમે થોડું વજન પણ રાખી શકો છો। મેં આખી રાત રાખ્યું હતું, બધું બહુ જ પાણી મેં પહેલાં એક્સ્ટ્રા કાઢી નાખ્યું હતું। હવે આપણો મસ્કો એકદમ તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે એક મોટા વાસણમાં લેવાનું છે। તો મસ્કાને તમારે પહેલાં આ રીતે એને તમારે ચાળણીમાં ઘસવાનો છે, એનાથી જે શ્રીખંડ છે એકદમ ક્રીમી બને છે। તો અહીંયા આગળ હવે હું મસ્કાને જે ચાળણી લીધી છે એનાથી મોટી હોય તો તમે લઈ શકો છો। તો નીચે એક મોટું વાસણ લઈ લેવાનું છે, કેમ કે આપણે શ્રીખંડને ફેંટવાનો છે। એકદમ પરફેક્ટ મસ્કો જે છે આપણો તૈયાર થઈ ગયો છે। તો આ રીતે એકદમ પનીર જેવું ચોસલાવાળું થઈ જાય એટલે તમારે સમજી લેવું કે એકદમ પરફેક્ટ છે શ્રીખંડ માટે। તમે જોશો એકદમ પરફેક્ટ ચોસલા પડે છે। તો ચાલો હવે એને આપણે ઘસી નાખીએ। તો આ રીતે તમારે એને એકદમ ઘસી નાખવાનું છે, જેથી દહીં જે આપણું એકદમ સ્મૂથ ટેક્સચર આવી જાય, જે આપણો મસ્કો છે એનું। તો આ રીતે બધું તમારે એકદમ પરફેક્ટ રીતે તમારે એને ઘસી નાખવાનું છે। નીચે એ પડવા માંડશે, વધારે લેવર આવશે તો નહીં તો તમારે ચમચીની મદદથી એને કાઢી લેવાનું છે। અને હજુ તમારે એને 2 થી 3 મિનિટ જેવું આ રીતે ચમચાની મદદથી તમારે એને ઘસવાનું છે, જેથી એકદમ સરસ રીતે એ સ્મૂથ થઈ જાય। તો ચાળણીમાંથી બધો મસ્કો લઈ લીધો છે, હવે એને હું એકદમ સરખી રીતે ફેંટી લઈશ। ફેંટાઈ જાય પછી તમારે અહીં આગળ દળેલી ખાંડ લેવાની છે। મેં 150 ગ્રામ જેટલી લીધી છે, કપના માપથી તમે લેશો તો 3/4 કપ જેટલું આપણી દળેલી ખાંડ છે। તો બહુ જ ગળ્યો ગમે તો તમે એક આખો કપ ભરીને તમે દળેલી ખાંડ લઈ શકો છો। મેં આગળ માપનું ગળ્યું રાખ્યું છે। બસ તો ફરીથી તમારે ખાંડને સરખી રીતે બરાબર એ રીતે હલાવતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। તમે આ ટાઈમે ટેસ્ટ કરીને ચેક કરી શકો છો, તમને જો ઓછું લાગે તો તમે નાખી શકો છો। તમે સાકરનો પાવડર પણ આમાં એડ કરી શકો છો। તો એકદમ પરફેક્ટ ક્રીમી ટેક્સચર આવી ગયું છે, તમે જોઈ શકો છો। અને ખાંડ પણ સરખી રીતે બધી આની અંદર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે ફ્લેવર લાવવા માટે અહીં આગળ મેં વેનીલા એસેન્સ ઉમેર્યો છે, 1/4 ટીસ્પૂન જેટલો વેનીલા એસેન્સ ઉમેર્યો છે। જો ઘરમાં ના હોય તો તમે કેસરનું દૂધ નાખી શકો છો, પણ આપણે અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ એટલે અહીં આગળ થોડોક વેનીલા ફ્લેવર આવવો જોઈએ, એ પણ સરખી રીતે મિક્સ કરી લીધું છે। હવે આગળ આપણે કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ લીધા છે, મેં બધા 1/4 કપ લીધા છે। તમે તમારા ટેસ્ટના પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। અહીં આગળ હવે આપણે ચોકલેટ ચિપ્સ એડ કરીશું। તો મેં આગળ ડાર્ક અને વ્હાઇટ બંને એડ કરી છે, 2 ચમચી એટલી। તમારા પાસે જે પણ અવેલેબલ હોય તમે એડ કરી શકો છો। હવે આપણે આની અંદર એડ કરીશું જેલી। તમને ઇઝીથી કોઈ પણ કેકની શોપમાં મળી જશે, જે જેલી ચોકલેટ આવે છે તે લીધી છે મેં। અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડમાં આ બધું એડ કરવું જરૂરી છે, તો જ તમારો ટેસ્ટ આવશે। તમે આમાં તૂટી ફૂટી પણ એડ કરી શકો છો, જો ઘરમાં અવેલેબલ હોય તો એડ કરી શકાય છે, મેં સ્કીપ કરી છે। બધું હવે સરખી રીતે મિક્સ કરવાનું છે અને આપણો આ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે। પણ તમારે એને ફ્રીજમાં મૂકી દેવાનો છે 2 કલાક માટે, અને પછી તમારે ઉપયોગમાં લેવાનું છે। તો અહીં આગળ હું એક ડબ્બામાં ભરી લઈશ। તમે તરત પણ ખાઈ શકો છો, પણ તમે થોડુંક રેસ્ટ આપશો એટલે તમારું શ્રીખંડ એકદમ પરફેક્ટ બનશે। તમે એનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ પરફેક્ટ, બજાર કરતાં પણ તમે ઘરે અને ખૂબ જ ઓછા ખર્ચામાં શ્રીખંડ બનાવી શકો છો। તો ઉપરથી હું શ્રીખંડને આ રીતે કાજુ બદામથી ગાર્નિશ કરી લઈશ, જેથી દેખાવ ખૂબ જ સરસ આવે। અને ફ્રીજમાં તમારે 1 થી 2 કલાક મૂકી રાખવાનો છે, ફ્રીજમાં જ મૂકવાનો છે, ફ્રીઝરમાં નથી મૂકવાનો। તો આપણો આ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે। તમે પણ આ રીતે બનાવશો તો તમે પણ હવે બજારનો શ્રીખંડ લાવવાનું ભૂલી જ જશો, તમે ઘરે જ બનાવશો, એની હું ગેરંટી આપું છું। તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। અને હજુ સુધીને ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધીને આવજો।